તો એ જ જગ્યા છે જ્યાં કરીને બેસીને મેં પ્રેન્કવાળો વિડીયો શૂટ કરતો છે. તમે પાછલો વિડીયો જોયો હોય, અહીંયા હું બેઠો હતો ને અહીંયા મેં મારો મોબાઈલ રાખ્યો હતો. એ વિડીયોનો તમને થંબનેલ અને ટાઇટલ જોઈને દુઃખ થયું હોય, અથવા તો તમે વિડીયો ઓપન કર્યો ને પછી એમ થયું હોય કે આ વિડીયોની અંદર તો કાંઈ નથી યાર, આ તો ઉલ્લુ બનાવતો, તેના માટે સોરી. અને આજના વ્લોગની આપણે શરૂઆત કરી. તો ચલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વાગેરે અત્યારે 12:15 અને આપણે જવું આજે કિશોર કાકાના ઘરે, કેમ કે જેમ આપણા ઘરે શ્રાદ્ધ હતું એમ આજે કિશોર કાકાના ઘરે શ્રાદ્ધ, અને કાકીને રાખ્યું ઓલરેડી ત્યાં પહોંચી ગયા. તો 10 વાગે નીકળી ગયા. અને મને આ બસ વિડીયો બનાવતો એટલા માટે હું અહીંયા બેઠો તો જો આ ખુરશી નજી બધી રાખવાની બાકી, અહીંયા જ પડીએ, એ બધી રાખીશ, કપડાં ચેન્જ કરીશ ને પછી હું ઘરેથી નીકળીશ. કાકા ગયા દુકાને, રાઘવીના છૂટીએ કેમ કે ગાંધી જયંતિએ, તો આપણે જમવાનું બી કિશોર કાકાના ઘરે અને મા માટે ટિફિન લઈ આવું. તો ઠીક છે, ચલો આજે આપણે નીકળીએ અને ફરી પાછું એકવાર એ વિડીયો માટે સોરી. તો આપણે રેડી થઈ ગયા એકદમ મસ્ત. હવે આપણે ઘરેથી નીકળી. ભલે માં જવરો. આજે તો ગરમી ઓછી, કાલે તો ભયંકર ગરમી હતી ભાઈ, એમ લાગે ઉનાળો આવી ગયો પાછો. તો જો હું ઘરેથી નીકળ્યો હતો અને રસ્તામાં મને મળી ગયો યોગેશ. તો હવે એ મને કહ્યું હાલ મારે ભેગો એક જગ્યાએ, ત્યાં 10 મિનિટનું કામ ને પછી હું તને ઘરે મૂકી દઈશ. બોલો હવે એ મને કામ કરો 10 મિનિટ, મને નથી લાગતું 10 મિનિટ લાગે, 15-20 મિનિટ બગાડશે મારી, ઓલરેડી મને મોડું થાય. હવે આ યોગેશ આ ઘરની અંદર ગયો હોય 5 મિનિટનું બોલીને, ને ઓલરેડી 10 મિનિટ થઈ ગઈ. મને લાગે હજી 15-20 મિનિટ એને લાગશે અંદર રિપેર કરતા. ત્યાં સુધી તો કાકાના ફોન ચાલુ થઈ જશે, કેમ થયો કરીને. આવ્યો તો ખરો, તો આવ્યો તો ખરો ફાઇનલી. હવે જલ્દી મને હું મૂકી દે કિશોર કાકાને ઘરે, નહીં તો પછી હું કિશોર કાકાને તારું નામ દઈશ કે આના લીધે લેટ થયું. એ તો એમ કે છે એના ઘરે જમી આવું તું ને આવ્યો કા, તને યાલી લેશે હાલુમાં. ચલો આપણે પહોંચી આવ્યા આપણા કાકાના ઘરે. તમારો ખૂબ ખૂબ આભાર. ચલો મળીએ પછી. હાલ જમતો હાલ. હા કાગડો હાલ. રાજા કેમે રામ રામ. કેમના ગયા પપ્પા? લ્યા બસ મજા હે. કઈ બોલવું હે? ચલો જો અહીંયા કને મોજ પડી હે, રાણ કરે રા. હેલો હેલો, બધા જમવા બેસી ગયો એમ કે? હેલો કઈ કાલે તું ક્યાં હતો? મને ના દેખાણો. જમી લો ભલે. કાકા કાકી ક્યાં? ઓહો કાકી મસ્ત જો લીમડા નીચે બેઠા હે. કેટલા દિવસો પછી તમે મળો રા. તો બસ મજા જો કેમે જો તમે પાછલી ટાઈમે જોયા હતા કેવા હતા, હવે જો એકદમ મસ્ત હે ને, તંદુરસ્ત થઈ ગયા. ને હવે આપણે કાકીને આવતા વર્ષે ઓલિમ્પિકમાં નામ લખાવો હોય. હા એકદમ દોડની અંદર 500 મીટર દોડ. હા અહીંયા સાફ કર પેલું, અહીંયાથી ચાલુ કરો. બધું સાફ કરી નાખજે ભલા આજે, કાંઈ બાકી ના રાખતો હે બાબુ. હા ચાલુ રાખો હાથ. હેલો પછી આઈસ્ક્રીમ મળશે બધાને. હાલો સાચે તો બધું સાફ કરી લઈશ તો. હા પ્રોમિસ બસ આમ થાય પ્રોમિસ. ભલે ચાલો બધું સાફ થયું ખબર, એક પાંદડું ના બચવું ખબર પેલા. સમાજનો જો સાફ કરી દે દરરોજ આંચે તો તને દરરોજ રાતે ફોન કરાવી. હા સમાજમાં હમણાં નહીં, નવરાત્રી પતી જાય ને પછી સાફ સફાઈ કરવી પડશે. તઈ બોલાવશું. તો જો અહીંયા કાકાના ઘરે લીમડામાં એક મસ્ત એવો ઝૂલો બાંધેલો હોય અને ટ્યુબથી બાંધેલો. હવે આપણે આની અંદર બેસી, આપણું વજન લેશે કે નહીં જોઈ. એ મેડમ ઉભા થાઓ. જોઈ કે આપણો આ વજન લે રખતો, વજન લઈ લે. અવાજ કરો જરાક, લીમડો માથે તૂટે નહીં તો અહીંયા ડાગડી. હા ધીમે પડી જઈશ ક્યાંક. સાઈડમાં થઈ જા. ફાઇનલી જમવાની હાકલ થઈ કરી. મને એમ કે આજે ઉપવાસ રાખવો પડશે, પણ આજે છે ઉપવાસ રાખવા જેવું છે. ઘરે ઘીસોડી જે 2-4 નીકળી હતી એ અહીંયા લઈ આવ્યા કાકી. શાક તો અલગ. ઘીસોડી કેમ ગઈ? 2 શાક કર્યા એમ કે? હા જો ઘીસોડીનું શાક કર્યું હે ને. હા તો મારા હારું કરીને ચણાનું શાક કર્યું. તમારો ખૂબ ખૂબ આભાર. ઘીસોડીનું આપણે નથી ખાવું. ઘીસોડી આ કાકા હે ને પાછળ, કાકાને ખવડાવજો. ગીત ગાઓ. કોણ ઝુલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી,
બાઈની બેની લાડકી બૈલો ઝુલાવે બેનડી ઝૂલે બૈલો ઝુલાવે. આગળ નથી આવડતું મને પાપો તને આવડું ગીત. હવે આજે આપણા શું વિરાણી ગામની નવરાત્રી આજથી શરૂ થઈ જાય ને આજે અમારા રાઘુભાઈ ગરબા ફરાવા જશે. કાકા એમ કર્યા કે ફઈએ ને એ ફુદીનો કેટલી વાર લઈ ગયા અહીંયાથી તોડીને પણ ઘરે ઉગતો જ નથી. જઈ આવે તે ઘરે ઘરે થેલી ભરી જાય પુદીનાની. હવે એમની આટલો જ પુદીનો બચ્યો, આખું આંગળું ભરેલું હતું. હવે જરાક જ પુદીનો બચ્યો, બધો તોડી ગયા. તને મેં ઓલરેડી ઘણી વાર હિંચકા નખાયા તો પછી હું થાકી રહું. કેટલી વાર તને હિંચકા નખાવું? તો હું ને રાઘવી હમણાં જઈ રહ્યા ઘરે. મેં ટિફિન લઈ લીધું કેમ કે મારા રાહ જોતા હશે. કાકી થોડી વાર રહીને આવશે કેમ કે અહીંયા થોડું ઘણું કામ વાસણ ને ધોવા એટલા માટે. આવજો બધા, ટાટા બાય. વાસણ સારી રીતે ધોજો. બાય, આવજો. હાલો બાપુ. તો કાકાના ઘરેથી આપણા ઘરે પહોંચવામાં હાલત ખરાબ થઈ જાય. અને આજે તેમ લાગેલું કે જે જમ્યા હતા ને એ બી પચી ગયું, ફરી જમવું પડશે. અને લોજી આપે આપણા ઘરે પહોંચી ગયા. હાલો માં, જમી લો. ટિફિન આવ્યું, જમી લો તમે. ભલે. તો ચલો માને આપે જમવાનું દઈ દઈ. તો હમણાં કંઈક 4:30 વાગ્યા અને રાઘવી અને એની ફ્રેન્ડ તૈયાર થઈ ગઈ એ ગરબા ફરાવા જશે એટલા માટે. અને રાઘવી કંઈક આવી રીતના તૈયાર થઈ છે. હવે આ જશે એની ફ્રેન્ડ પાસે ને પછી બધી ભેગી થઈને ગામમાં નીકળશે. હા તો જે બી હો 3-4. હવે ભલે હવે એક ગીત ગાવેલી ગીત સંભળાવ. આવડે કે નહીં જોવું? અમૃત જમરૂક એક મારી માતા એક ફૂલ લઈને રમવા ગયા હતા. રમતા રમતા સૂરજ ઉગ્યો, ગાયના ગોવાળિયા ગાય દોઈ, દૂધ મીઠું કયા ભાઈએ પીધું? કયા ભાઈ પીધું? નામ કે તો ઈ ભાઈ થી કહું. પેલું નામ પૂછાય ને, શું નામ? આ તો અમે નામ પૂછીને કર્યું. અહીંયા તો કેનું નામ? ભલે આને સુવર્ણ મુદ્રાથી નવાજા જાય. નાખી દો. 1 રૂપિયો મળ્યો બાપુ, 1 રૂપિયો. બોણી થઈ તારી જો. બોડી કહેવાય. ઓય ગાઈસ અને આડે હું એકે ચોકલેટ નથી દેવાની, એક દઈસી એ માંડવાની. ભલે ભલે જાઓ. અને આ ને ગરબાની અંદર દીવો હોય એ જેવી સાંજ થશે એટલે પછી લગાડી લેશે. હું બાકસ લઈ આવી એમ. ભલે સંભાળીને જજે, ભલે પડે નહીં. ટાટા. હવે રાતના ભલે વિડિયામાં દેખાય. ભલે. એટલે રાઘવી જે ગીત ગાયું ને એવા ઘણા બધા ગીતે પણ અલગ અલગ ઘરમાં જઈને અલગ અલગ ગીત ગાય. અને જેવી સાંજ થશે એટલે ગરબાની અંદર દીવો લાગશે એટલે બધી નિયાળી જે ગરબા લઈ જતી હશે એ સીન એકદમ મસ્ત હશે, રૂપાળું લાગે. તો જો રાઘવી ગઈ અને અડધો કલાક થયો ને અડધા કલાક રહીને વળી પાછી આવી એની ગેંગ સાથે. તો જો આ 4 જણી આવીને 4 ગરબા એક જ કલરના એને એક જ દુકાનમાંથી લીધા નહીં ના દુકાન નહીં તો કલર કર્યા. પૈયા હા હવે ગીત ગાઓ તમે. હેમત 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 મારો લાલ છે, લાલે મોટે ઘોડા ઘોડાની આરાતી, હેમત ના કરે હાથી હાથી ભલે પાણી, હેમત ની શેઠાણી. વાહ રે વાહ, એટલે મારી ઘરવાળી શેઠાણી. મમ્મી શેઠાણી. મમ્મી શેઠાણી. તો વાગે અત્યારે રાતના 9:15 અમે લોકો રેડી થઈ ગયા એકદમ મંદિરે જવા માટે. શું હે ઘરની પ્રોબ્લેમ. તો વાગે અત્યારે રાતના 9:15 અમે લોકો સમાજમાં જવા તૈયાર છે કેમ કે આજે છે આપણી નવરાત્રીનો પહેલો દિવસ. અમે લોકો તૈયાર થઈ ગયા, હું કાકીને રાઘવી બસ ઘરેથી નીકળી જ રહ્યા. તો જો સમાજવાડી સુધી પહોંચવામાં લેટ થઈ ગયું એ બી આ માણસના કારણે. અને આજની આરતી જે પૂરી થઈ ગઈ, હવે કાલે આપે જોશું આરતી. અને આજે જો આજે બધી લાઈટો ચાલુ હે ને, બહુ મસ્ત લાગેલું.
આવતીકાલે પહેલું નોંધો કરોડા 2000 રૂપિયા મગનભાઈ ભગત તરફથી. A few hours later. ઓકે, તો ગઈકાલ રાતે ગરબાની ગઢ સ્થાપના હતી. પહેલો દિવસ, આમ તો 0 દિવસ કહેવાય. નવરાત્રી ઓફિશિયલી આજથી શરૂઆત થઈ 3 તારીખે, આજે પહેલો દિવસ છે અને આજથી નવરાત્રીની શરૂઆત થશે, મતલબ 9 દી હવે કન્ટિન્યુ રહેશે. તો ઠીક છે, હજી આપણે નવરાત્રી ઘણી બધી જોવાની બાકી છે અને આપણે ઘણી બધી જોશું બી ખરા. ઠીક છે, તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આ બ્લોગ અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઠીક છે, બાય.